અંજાર ખાતે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ઉજવણીના પ્રારંભે જલારામ બાપાના મંદિરે પ્રાતઃ પૂજન કરાયું હતું। અંજાર લોહાણા ઉત્સવ સમિતિ દ્વારા જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। પ્રાતઃ પૂજન બાદ જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના વિવિધ માર્ગો પર ફરીને ગંગાસાગર પહોંચી હતી, જ્યાં પૂજન અર્ચન કરવામાં આવ્યા હતા। શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી પરિભ્રમણ કરીને જલારામ મંદિરે પરત ફરી હતી। શોભાયાત્રામાં ધર્મધ્વજા ધારણ કરેલ ઘોડી, કળશધારી બાલિકાઓ તેમજ વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો, અંજાર લોહાણા મહિલા મંડળ, યુવતી મંડળ અને સમાજના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ તેમજ ફ્લોટ્સ એક આકર્ષણ જમાવ્યું હતું। ઓપરેશન સિંદૂર, ભારત માતા, આદિ યોગી, દરિયાલાલ દેવની પ્રતિમા મૂકવામાં આવી હતી। આ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા તેમજ અંજાર સ્વામિનારાયણ મંદિરના સંતો ઉપરાંત બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। સાંસદ વિનોદ ચાવડાએ લોહાણા સમાજના સુંદર આયોજનને બિરદાવ્યું હતું અને સમાજની એકતા માટે આધારભૂત ગણાવ્યું હતું। વેપાર ધંધા સાથે જોડાયેલ લોહાણા સમાજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકલ ફોર વોકલ અને સ્વદેશી અપનાવોની ઝુંબેશમાં જોડાવા અપીલ કરી હતી। બપોરે મહાજનવાડી ખાતે મહાપ્રસાદ યોજાયો હતો। યજમાન પરિવાર તેમજ ભાગ લેનાર તમામ બાળકોનું અને શોભાયાત્રાના રૂટમાં પુનર્વિચાર આપનાર તમામ પરિવારોનું લોહાણા મહાજન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। અંજાર લોહાણા મહાજન ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓએ સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કરી સન્માનિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જલારામ જન્મ જયંતિ ઉત્સવ સમિતિ, અંજાર લોહાણા મહાજન સ્વયંસેવક મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ અને યુવતી મંડળના સૌ સભ્યોએ જહેમત ઉઠાવી હતી। વાગડ વિરાટનગર તરીકે પૌરાણિક વિસ્તાર છે। આ વિસ્તારમાં પાંડવો રહ્યા હતા, ત્યારે આવી પાવન ભૂમિ ધરાવતા રાપર તાલુકાના બાદરગઢ પાટિયા પાસે આવેલ અને વાગડ વિસ્તારમાં પ્રખ્યાત મિની વીરપુર તરીકે છેલ્લા 3 દાયકાથી વીરપુરના સંત પૂજ્ય જલારામ બાપાના પગલે ચાલી રહેલ એવી આ પાવન ભૂમિ ખાતે જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાપ્રસાદનું આયોજન દાતા હરખા બેરા વોંધના યજમાન પદે કરવામાં આવ્યું હતું, જેમાં 226 દીવડાની મહાઆરતી, ધૂન, જલારામ ચાલીસા, રાસોત્સવ, ભજન સંધ્યા વગેરે કાર્યક્રમો યોજાયા હતા। ઉપરાંત સૌ પ્રથમ વખત જલારામ બાપાની ઝૂંપડીનું આયોજન કરવામાં આવ્યું હતું। જલારામ ગ્રુપ દ્વારા મંદિરની પાસે વીરબાઈનો વિસામો નામનો શેડ બનાવવામાં આવ્યો હતો। ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા 20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ, રાપર નગરપાલિકાના પ્રમુખ, જલારામ સત્સંગ સેવા મંડળના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ બાપાની આજે 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ધૂન, ભજન, સત્સંગ તેમજ અમદાવાદના પ્રખ્યાત કલાકારો તેમજ રાપરના સ્થાનિક કલાકારો દ્વારા એક ભવ્ય દાંડિયા રાસ રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ અહીં આપ જોઈ શકો છો કે જલારામ બાપાની ઝૂંપડી એક બનાવેલ છે, જે પણ એક લોકો દર્શન કરી અને પોતાના સેલ્ફી લઈ રહ્યા છે, તે પણ એક વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે। તેમજ જલારામ બાપાનું એક મંદિર પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે। 226 દીવાની મહાઆરતી તેમજ મહાપ્રસાદનું પણ દાતા પરિવાર શ્રી હરખાભાઈ બેરા, મૂળ મોદ, હાલે મુંબઈ, એમના તરફથી આજે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે। રાપરમાં લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। લોહાણા સમાજ માટે બીજી દિવાળી સમાન સંત જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે રાપર શહેરમાં લોહાણા સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દરિયાસ્થાન મંદિર ખાતેથી ભવ્ય વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળી હતી, જે શહેરની મુખ્ય બજાર, માલી ચોક, એસટી રોડ, દેના બેંક ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, માંડવી ચોક થઈને પરત દરિયાસ્થાન મંદિરે પહોંચી હતી, જ્યાં જલારામ બાપાની ભવ્ય મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે લોહાણા સમાજના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજન લોહાણા સમાજ, લોહાણા યુવક મંડળ, લોહાણા સમાજ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। દેના બેંક ચોક ખાતે જલારામ ગ્રુપ દ્વારા ઠંડા પીણા શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું। મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે મુન્દ્રાની તાલુકા શાળા સામે આવેલ સમાજના દરિયાસ્થાન મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યા હતા, તેમજ જલારામ બાપાને ફૂલોનો શણગાર કરાયો હતો। જય જલિયાણના નાદથી મુન્દ્રા શહેર ગુંજી ઉઠ્યું હતું। બપોર બાદ મુન્દ્રા લોહાણા જ્ઞાતિના ભાઈ બહેનો મુન્દ્રાના સાગર ભુવનમાં રામ મંદિરે એકત્રિત થયા હતા। સમાજના ભાઈઓ બપોર બાદ પોતાના કામકાજ બંધ રાખી ઉત્સવમાં જોડાયા હતા। રામ મંદિરમાં લોહાણા મહાજનના મહામંત્રી અમૂલ ચોથાણી પરિવાર અને કલ્પ ઠક્કર પરિવારે જલારામ બાપાની પૂજામાં બેસવાનો લાભ લીધો હતો। શહેરના રામ મંદિરથી જલારામ બાપાની રવાડી ઢોલ નગારા નાદે
શરણાઈના સુરે રથયાત્રાનો પ્રારંભ થયો હતો, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ભક્તોએ પુષ્પવર્ષા કરી હતી. મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણીએ જણાવ્યું હતું કે પૂજ્ય બાપાની રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ ભગવાન દરિયાસ્થાન મંદિરે પહોંચી હતી, જ્યાં જલારામ બાપાની સંગીતમય મહાઆરતીમાં સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા રાત્રે અગ્નેશ્વર મહાદેવ મંદિરે મહાપ્રસાદમાં ભક્તોએ લાભ લીધો હતો. આ મહાપ્રસાદના દાતા તરીકે મુન્દ્રાના નરસિંહરામ દામજી ઠક્કર પરિવાર રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા લોહાણા મહાજનના પ્રમુખ સુરેશ ઠક્કર, મુન્દ્રા લોહાણા મહાજનના પ્રમુખ કિશોર ચોથાણી, હરેશ ઠક્કર, અમૂલ ચોથાણી, રાજુ ચોથાણી, પ્રવીણચંદ્ર ગણાત્રા, દીપક તન્ના, સમીર ચોથાણી, સંજય ઠક્કર, હરેશ સોમૈયા, મુકેશ ભંગદે, યુવક મંડળ તેમજ મહિલા મંડળના સભ્યો હાજર રહ્યા હતા. મુન્દ્રામાં બુધવારે અજીતસિંહ દયાળજી રામૈયા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની 226મી જન્મ જયંતિ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાઈ હતી. સવારે નવી પોસ્ટ ઓફિસ સામે આવેલ જલારામ બાપાના મંદિરે પરિવારના દિલેશ રામૈયા અને કાજલ રામૈયા તેમજ પરિવારજનો દ્વારા પૂજા આરતી યોજાઈ હતી. બપોરે ભાટિયા મહાજનવાડીમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તેમજ રામૈયા પરિવાર દ્વારા રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. કે 226મી જલારામ જયંતિ અમે ઉજવી રહ્યા છીએ. દરિયાસ્થાન મંદિર એટલે જલારામના મંદિર પાસે પ્રસાદ રાખેલો, ત્યાં 2 કલાક સુધી સતત પ્રસાદ આપેલો. ત્યારબાદ ગરીબોને પણ પ્રસાદ આપવા માટે ગયા હતા. જલારામ બાપા અમારા લોહાણા સમાજના એક હતા અને જે એક વખત વીરપુરની અંદર પોતે અન્નક્ષેત્ર ચાલુ કરેલું અને આજે જો હજારો માણસો જ્યાં જમે છે ત્યાં 1 પૈસો પણ લેવામાં આવતો નથી અને સતત અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને આખા હિન્દુસ્તાનની અંદર એ જલારામનું નામ અત્યારે રોશન થઈ ગયું છે. સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીધામ લોહાણા મહાજન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન હોલ, રોટરી સર્કલ પાસે ટાગોર રોડ, ગાંધીધામ ખાતે જલારામ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જૂની લોહાણા મહાજનવાડી ખાતે પ્રમુખ પ્રવીણ જોબનપુત્ર પરિવાર તેમજ ગંગારામ જોબનપુત્ર પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ જૂની લોહાણા મહાજનવાડીથી ભાઈ પ્રતાપ સર્કલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યું હતું. શોભાયાત્રામાં કળશધારી બાલિકાઓ તેમજ વેશભૂષામાં બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું. ત્યારબાદ સંગીતમય મહાઆરતી તેમજ સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીધામ, કિડાણા, પડાણા, ખારીડોહર, મીઠીરોહર, કંડલા, ગડપાદર વિસ્તારના ભાવિકો ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. આયોજનને સફળ બનાવવા ગાંધીધામ લોહાણા મહાજન, ગાંધીધામ લોહાણા મહિલા મંડળ, ગાંધીધામ લોહાણા યુવક મંડળ, ગાંધીધામ લોહાણા સહિયર ગ્રુપ તેમજ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. બીજી તરફ આદિપુર લોહાણા મહાજન દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યજમાન પરિવાર દ્વારા પૂજન અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આદિપુર લોહાણા મહાજનવાડી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને ભારે આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ત્યારબાદ સાંજે આદિપુર લોહાણા મહાજનવાડી ખાતે સમૂહ પ્રસાદ યોજાયો હતો. આયોજનને સફળ બનાવવા આદિપુર લોહાણા મહાજન, આદિપુર લોહાણા યુવક મંડળ, આદિપુર લોહાણા મહિલા મંડળ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. ધાર્મિક પ્રસંગનો લાભ લેવા આસપાસના ભાવિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જલારામ જયંતિના પ્રસંગે તમામ જ્ઞાતિ તથા અન્ય તમામને શુભકામનાઓ અને વધામણી. આજે 282મી જન્મ જયંતિ, 228મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ અને અમારા જલારામ બાપા જે સંત છે એમનો એકચ્યુઅલી અદૃશ્ય અને એકદમ જેને કહેવાય ને કે અન્ય દાખલો છે કે આજની તારીખમાં વીરપુર ખાતે જીવંત અન્નક્ષેત્ર ચાલે છે અને કોઈ પણ સ્થિતિ કોઈ પણ દાન સ્વીકારવામાં આવતું નથી. તો આ પ્રસંગે હું તમામ જ્ઞાતિજનોને એની જેને ખુશીથી સાથે એમને વધામણી આપું છું અને સાથે અત્યારે જે આપણી રવાડી છે એ અહીંયાથી ગાંધીધામ લોહાણા મહાજનથી ત્યાં સુધી આપણે ભાઈ પ્રતાપ પુતળા સુધી જશે અને એના પછી આંબેડકર ભવનની અંદર મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને મહાઆરતીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. ફરીથી તમામ જ્ઞાતિજનોને શુભેચ્છા પાઠવું છું. ભુજ સુધરાઈના પૂર્વ નગરપતિ અને રઘુવંશી સમાજના સેવાભાવી અગ્રણી સ્વર્ગસ્થ રસિક ઠક્કરની 15મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભુજ નગરપાલિકા દ્વારા પૂર્વ નગરપતિની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભુજમાં રાજેન્દ્ર પાર્ક નજીક આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
સદગતના પુત્ર અને ભુજના પૂર્વ નગરપતિ ઘનશ્યામ ઠક્કરે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે તેમના પિતાજીએ જીવન પરત અન્ય લોકોને ઉપયોગી થવાની ભાવના રાખી હતી. વિનાશક ધરતીકંપ વખતે ભુજમાં સ્મશાન ગૃહમાં તેમણે દિવસ રાત જોયા વગર સેવા આપી હતી. જનસંઘથી પાર્ટી સાથે જોડાયેલ સ્વર્ગસ્થ રસિક ઠક્કરે કચ્છમાં ભાજપના સંગઠનને મજબૂત કરવા મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત ભુજના નગરપતિ તરીકેના તેમના કાર્યકાળમાં ભુજવાસીઓની સુખાકારી માટે અનેકવિધ કાર્યો કર્યા હતા. તેમના જીવન ચરિત્રમાંથી પરિવારને સતત પ્રેરણા મળતી રહે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આજે મારા પરમ પૂજ્ય પિતાશ્રીની 15મી પૂર્ણતિથિ છે. 30/10/2010 એ દેવ થયા હતા. ત્યારબાદ 1 વર્ષ પછી આ પ્રતિમા અમે અહીંયા પરિવારે અને નગરપાલિકાએ સંયુક્તથી મૂકી. 15 વર્ષનો સમય પિતા વગર કાઢવું એ પરિવારના સર્વ લોકો માટે એક કઠિન વસ્તુ છે. આ સમયે અમે ધીમે ધીમે પાસ કર્યું છે. આજના દિવસે વધારે કાંઈ નહીં કહું તો મારા પરમ પૂજ્ય પિતાશ્રીએ ભારતીય જનતા પાર્ટીને મોટી કરવામાં, જનસંઘથી ભારતીય જનતા પાર્ટીના સફરમાં જે યોગદાન આપ્યું, ધરતીકંપ વખતે સ્મશાનમાં જે યોગદાન આપ્યું અને ભુજના નગરપતિ તરીકે જે કામગીરી કરી એનો અંશ માત્ર પણ કુદરત પરમાત્મા અમને આપે અને એને બતાવેલા રસ્તા પર ચાલવાની આજના દિવસે અમને મા આશાપુરા શક્તિ આવી આશાપુરા માને પ્રાર્થના કરું. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર તળે કચ્છ જિલ્લામાં વાતાવરણીય બદલાવ આવ્યો છે. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. ડિપ્રેશનની અસરથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પણ નોંધાયો છે. આજે પણ જિલ્લામાં મહદ અંશે વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું છે. હવામાન વિભાગે વધુ 4 દિવસ સુધી ધાબળિયો માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. સાથે જ ગુરુ અને શુક્રવારે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. જિલ્લામાં પવનની ઝડપમાં વધારો થવાની શક્યતાઓ છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કચ્છ સહિત રાજ્યના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. ડિપ્રેશનની અસરથી કચ્છમાં વાતાવરણીય વિષમતા ઘટી છે. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો તફાવત ઘટ્યો છે. કચ્છના તમામ મથકો પર ન્યૂનતમ તાપમાન 22 થી 24 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 27 થી 29 ડિગ્રી આસપાસ નોંધાયું હતું. શિયાળાની સિઝનના પ્રારંભે જ આવેલા વાતાવરણીય બદલાવથી ધરતીપુત્રોની ચિંતા વધી છે. કૃષિ અને બાગાયતી પાકને વાતાવરણીય બદલાવ અને કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ જોવાઈ રહી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.